તો ભરૂચ એબીસી સર્કલ નજીક આવેલી રંગ લોડ્સ હોટલમાં આગ લાગવાની ઘટના। બીજા માળે આવેલા હોલમાં આગ લાગી હતી। હોલમાં રાખેલા જૂના સોફાના કવર, ચાદર સહિતની સામગ્રી સળગી। આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક અનુમાન છે। પાલિકાની ફાયરની ટીમની મદદથી આગ પર કાબુ મેળવાયો છે। તો રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ માનવતા મહેકાવી। સુરતના સરથાણા રિંગ રોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને હોસ્પિટલમાં પહોંચાડ્યા। મહિલાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી। મંત્રીએ રોડ પર અકસ્માતગ્રસ્ત મહિલાને જોતા એક ક્ષણની પણ રાહ જોયા વિના પોતાની કારમાં મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલ પહોંચાડ્યા હતા। શિક્ષણ મંત્રી પાનસેરિયાની કામગીરીને લોકોએ બિરદાવી છે। લોકોની અને નગરની સેવા કરવા માટે નગર સેવક અને ત્યારબાદ ધારાસભ્યથી શિક્ષણ મંત્રી બનેલા પ્રફુલભાઈ પાનસેરિયા લોકોની મદદ માટે જાણીતા છે। આજે પણ પોતાના કામ માટે નીકળ્યા હતા અને રસ્તામાં અકસ્માત જોઈ ઊભા રહી ગયા અને એક મહિલાની મદદે પહોંચ્યા હતા। આપણે સીધા એમની સાથે વાત કરીએ। પ્રફુલભાઈ, નગર સેવક હતા, નગરની સેવા કરતા, લોકોની સેવા કરતા, પણ શિક્ષણ મંત્રી બની આજે એક મહિલાનો જીવ બચાવવાનું કામ કર્યું છે। આમ તો મારા ઘરેથી એક અગત્યના કામે નીકળ્યો। અબરામાંથી તાપી બ્રિજની આગળ સર્કલ પર એક્સિડન્ટ થયેલી એક મહિલાના રોડ ઉપર જ બેભાન અવસ્થામાં લોહી લોહાણ પડ્યા હતા। આજુબાજુમાં ઘણા બહેનો ભાઈઓ ઊભા હતા, પણ એમની મદદ કરવી હતી। મેં તુરંત જ મારી ગાડી ઊભી રાખી અને પૂછ્યું, 108ને ફોન કર્યો છે? લોકો કીધું હજી નથી કર્યો। તો મેં વિચાર્યું કે ભાઈ 10 મિનિટ તો એમ્બ્યુલન્સને પહોંચતા થાય જ। તો હોસ્પિટલ નજીક હતી એટલે તુરંત જ મારા સિક્યુરિટી વિભાગને ખાલી કરાવી અને મારી કારની અંદર જ હું હોસ્પિટલ નજીકની ડાયમંડ હોસ્પિટલમાં લઈ ગયો। ફોન કરીને ત્યાં ઇમરજન્સી વિભાગમાં તમામ સુવિધા એમને અપાવી। હાલ બેન ભાનમાં પણ આવી ગયા છે, એની સારવાર ચાલી રહી છે। સિટી સ્કેનને વગેરે થઈ રહ્યું છે। કોણ હતા, શું નામ છે, એ મને કંઈ ખબર ન હતી। સરકારી ગાડી સરકાર લોકો માટે આપવામાં આવી છે, ત્યારે આ જ સરકારી ગાડીમાં તેઓ એક મહિલાને હોસ્પિટલ પહોંચાડી તેમનો જીવ બચાવ્યો છે અને લોકોને વિનંતી કરી છે કે આવું થાય તો પોતાની ગાડી સામે ના જોવો, કોઈ વ્યક્તિનો જીવ બચે તે તરફ ધ્યાન આપજો, તેને લઈને કહી શકાય કે માનવતાનું મોટું ઉદાહરણ પૂરું પાડી શકાય। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ18 ગુજરાતી, સુરત। તો અમદાવાદમાં વિદ્યાર્થીઓની ડ્રોપઆઉટની વિગતો સામે આવતા શિક્ષણ વિભાગ થયું છે દોડતું। તાજેતરમાં ધોરણ 9 અને 10માં 23% વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટની વિગતો સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓને ટ્રેસ કરવાનો સર્વે હાથ ધર્યો છે। ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓનો ડેટા શાળાઓમાંથી એકત્રિત કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે। આ સર્વેની કામગીરી 30મી નવેમ્બર સુધી પૂર્ણ કરવામાં આવશે તેવું અમદાવાદ ગ્રામ્યના ડીઈઓ કૃપા ઝા દ્વારા જણાવવામાં આવ્યું છે। અમારા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની વાત કરીએ તો અમારા હાલ કુલ 7300 જેટલા અનટ્રેક બાળકો અમને મળી આવેલ છે। આ અનટ્રેક બાળકો ઉપર હવે અમે સર્વે કરીશું અને સર્વે કર્યા બાદ આ બાળકો અત્યારે કામગીરી ચાલુ જ છે। જ્યાં જે શાળાએ કદાચ ક્ષતિના કારણે એમને ટ્રેક નહીં કર્યા હોય તો પ્રથમ તેમને એમના પોર્ટલ પર ટ્રેક કરી દેવામાં આવશે। અમરેલી જિલ્લામાં વનરાજાએ નેશનલ હાઈવે પર મારી લટાર। ભાવનગરના સોમનાથ નેશનલ હાઈવે ઉપર 2 ડાલામથ્થા સિંહ રોડ પર આવી ચડ્યા। રાજુલાના 4 નાડાથી કાગવદર હાઈવે પર રાત્રિના સમયે સિંહોનો રોડ ક્રોસ કરતો વિડીયો વાયરલ થયો છે। રોડ પર વાહનોની દોડધામ વચ્ચે સિંહોની રોડ ક્રોસ કરવાની ઘટનાથી સિંહોના મોતનું અને વાહન ચાલકોના અકસ્માતનું જોખમ વધી ગયું છે। તો હવે વાત કરીએ લીલી પરિક્રમાની। તો ગિરનારની લીલી પરિક્રમામાં 9 યાત્રાળુઓના મોત થયા છે। પરિક્રમામાં કુલ 9 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે। માળવેલાની ઈટવા ઘોડી, ઝીણા બાવાની મઢી તેમજ ભવનાથ વિસ્તારમાં પરિક્રમા કરવા આવેલા યાત્રાળુઓના મોત નીપજ્યા। હાર્ટ એટેકથી મોત મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું છે કે 8 ડેડ બોડી સિવિલ ખાતે લાવવામાં આવી છે। તમામની ઉંમર 50 વર્ષથી વધુ છે। જસદણ, ગાંધીધામ, મુંબઈ, અમદાવાદ તેમજ રાજકોટના 3 ભાવિકના મોત થયા છે।
સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે ભાવિકોને પરિક્રમામાં સતત ન ચાલવા તેમજ શરીરની કાળજી રાખવા માટે અપીલ કરી છે. કમનસીબે સિવિલ હોસ્પિટલ ખાતે 8 મૃતદેહ લાવવામાં આવેલ છે. આ જે મૃતદેહ લાવવામાં આવેલ છે એ બધા બ્રોડ ડેડ હતા અને તેઓની ઉંમર 50 થી 70 વર્ષની વચ્ચે હતી અને બધામાં હાર્ટ એટેકથી મૃત્યુ થયેલ હોય એવું લાગે છે. તો જૂનાગઢના ગરવા ગિરનાર ખાતે પરિક્રમાનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. વહેલી સવારથી ગિરનારના જંગલમાં લાખોની સંખ્યામાં ભાવિકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. મહત્વનું છે કે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ વિધિવત રીતે દેવ દિવાળીની મધ્યરાત્રિથી શરૂ થતો હોય છે, પરંતુ લીલી પરિક્રમાના ગેટ પાસે ભાવિકોની ભીડ જોતા પરિક્રમા વહેલી શરૂ કરવાની તંત્રને ફરજ પડી હતી. પરિક્રમાના બીજા દિવસે 2 લાખ જેટલા ભક્તોએ ઈટવા ઘોડી થઈ પ્રવેશ કર્યો. હજી પણ જય ગિરનારના નાદ સાથે તંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો લીલી પરિક્રમા માટે પહોંચી રહ્યા છે. ગિરનારની લીલુડી પરિક્રમા ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. આમ જોવા જોઈએ તો આ પરિક્રમા છે તે દેવ દિવાળીની મધ્યરાત્રિથી વિધિવત શરૂ થાય છે, પણ વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા જે યાત્રિકોની ભીડ જોતા છે તે ગઈકાલથી જ લોકોને પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. ગઈકાલે જ્યારે ગેટ ખોલવામાં આવ્યા ત્યારે 50,000થી વધુ ભાવિકો છે તે અંદર જતા રહ્યા હતા અને ગઈકાલે સાંજ સુધીમાં 1 લાખ લોકોએ છે તે પ્રવેશ મેળવી લીધો હતો. આજે બીજા દિવસે વહેલી સવારથી એક ધારો છે તે યાત્રિકોનો પ્રવાહ છે તે શરૂ છે અને તેને લઈ અને અંદાજિત 2 લાખથી વધુ લોકોએ આજે પ્રવેશ મેળવી લીધો છે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. અને હાલ જે પરિક્રમા છે તેમાં યાત્રાળુઓનો અવિરત પ્રવાહ છે તે વહી રહ્યો છે. તેને લઈ અને આજ સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં બોરદેવીનો જે છેલ્લો પડાવ છે ત્યાંથી અંદાજિત 1 લાખ યાત્રાળુઓ પોતાની પરિક્રમા પૂરી કરશે તેવો હાલ અંદાજ સેવાઈ રહ્યો છે. ત્યારે આજે મધ્યરાત્રિએ જે પરિક્રમાનો વિધિવત પ્રારંભ થનાર છે તે ઔપચારિક બની રહેશે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. જૂનાગઢની વિશ્વ પ્રસિદ્ધ લીલી પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. પરિક્રમા કરવા અલગ અલગ રાજ્યમાંથી લોકો આવી રહ્યા છે. જોકે પરિક્રમા માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે જેને જોઈ લોકો પણ ખુશ છે. પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા કરાઈ રહી છે. પૂનાથી આવેલ યુથે 1 દિવસમાં જ પરિક્રમા પૂર્ણ કરી છે. ગિરનારની ગોદમાં અત્યારે પરિક્રમા ચાલી રહી છે અને કેટલાક યુથ છે કે જેમને પરિક્રમા પૂરી કરી લીધી છે. દેશભરમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પણ ગિરનારની પરિક્રમા કરવા માટે અહીં આવતા હોય છે. ખૂબ જ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીં આવે છે. જો કે પ્રશાસન દ્વારા પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. મહારાષ્ટ્રથી આખું એક ગ્રુપ છે કે જે ગિરનારની પરિક્રમા કરવા માટે આવ્યું છે. પહેલા ભાઈ આપકા નામ બતા દીजिए. मेरा नाम विश्वजीत वाघेरे. कहाँ से आए हो? पिंपरी गाँव, पुणे, महाराष्ट्र. हर साल आते हो या तो हर साल आता हूँ, 5वीं बार है ये बार. 5वीं बार आए हो तो आपका एक्सपीरियंस शेयर कीजिए. बहुत अच्छा एक्सपीरियंस है. सब थकान बिकान दूर हो जाती है और अच्छा होता है. लाइफ में सब अच्छा होता है. एक नंबर है. हेल्थ भी अच्छा रहता है. यहाँ प्रशासन की व्यवस्था कैसे? बहुत अच्छी की है सरकार ने, बहुत अच्छी की है. अभी फ़िलहाल ये टाइम पे तो बहुत ही उन्होंने मतलब प्लास्टिक का भी जो चीज़ें थी प्लास्टिक की वजह से काफ़ी मतलब गार्डन की प्लास्टिक की वजह से बहुत ही मतलब तकलीफ हो रही थी एनिमल्स को, तो वहाँ भी उन्होंने बहुत प्लास्टिक के ऊपर फोकस किया है. और काफ़ी सारे गार्ड्स भी थे, फॉरेस्ट के भी लोग हमको मतलब केयर करते हैं. तो यहाँ माना जाता है कि शांति का एहसास होता है. आप किस तरह से महसूस किया? बहुत सुकून मिलता है. अभी हम घर पे गए तो 2-3 महीना हमको फ्रेश लगता है, कुछ तो अलग लगता है कि अब आप भगवान के पास जाके आए, जंगल में सफारी सब. व्यवस्था कैसी थी? बहुत अच्छी थी. તો અહીંયા જે પૂનાથી આવેલા જે આખું ગ્રુપ છે કે જેઓ લોકોએ એક શાંતિનો અહેસાસ છે તે કર્યો છે. કહેવાય છે કે ગિરનારની ગોદમાં જ્યારે પણ યાત્રા કરતા હોય છે ત્યારે એક શાંતિનો અહેસાસ થતો હોય છે. ભગવાન શિવની ખોજમાં લોકો નીકળતા હોય છે અને લોકો માની રહ્યા છે કે અહીં આવ્યા બાદ શાંતિનો અહેસાસ થાય છે અને એક વખત નહીં પરંતુ 5મી વખત આ લોકોએ યાત્રા અહીં કરી છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. એક તરફ ડિજિટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો કરવામાં આવે છે અને બીજી તરફ તથ્ય તો કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે. મોરબીમાં વારંવાર થતી નેટ કનેક્ટિવિટી લોસ તેમજ સર્વર્સ ડાઉન જેવી સમસ્યાઓના કારણે રેશન કાર્ડમાં નામ કમી કરાવવા, નામ ચડાવવા તેમજ KYC જેવી નાની કામગીરીઓ માટે પણ અરજદારોને
કલાકો સુધી રાહ જોવી પડે છે. અમુક વખત તો અરજદારોને આખો દિવસ સુધી બેસી રહેવું પડે છે. ત્યારે વારંવાર સર્જાતી આ પ્રકારની સમસ્યાઓ દૂર કરવા તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. મહિનાની અંદર 2 થી 3 દિવસ જ ચાલુ રહીએ છે અને અહીંયા આવે માણસો કામ ધંધા મૂકીને આવે, બૈરાઓને કામ બધા મૂકીને આવે, અહીંયા આવે એટલે સર્વર ડાઉન. તો આ બાબતમાં અનેક વાર રજૂઆત સરકારને કર્યા હોવાથી, કલેક્ટરને રજૂઆત કર્યા હોવાથી કોઈ પણ જાતનો જવાબ દેતા નથી. કયા કારણથી સર્વર ડાઉન હોય છે? તો માણસો અત્યારે રોજીરોટી કરવા માટે નોકરી કરવા જાય કે સર્વર ડાઉન કરવા જાય, અહીંયા જાય કે તમે અંગૂઠો દઈ આવો, તો અહીંયાથી પાછા ધક્કા ખવડાવે. તો શું સરકારને ધક્કા જ ખાવાના પબ્લિકને? અહીંયા અમે રેશન કાર્ડ ચાલુ કરવા માટે આવ્યા છીએ. અમારું રેશન કાર્ડ બંધ થઈ ગયું છે. સવારથી અમે આવ્યા છીએ, હજી અમારો વારો આવ્યો નથી. કનેક્ટિવિટી સવારથી બંધ જ છે. એટલે 2-3 કલાકથી હેરાન થાય છે બપોર પછીના. હજી હવે કેવું કાલ આવજો સવારે 10 વાગે, ત્યાં ટોકન આપશું ને ટોકન આપ્યા પછી તમારો વારો આવે ત્યાં વારો આવશે. તો ખેડાના વડતાલમાં લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવનો આજે 7મો દિવસ. રોજના 2 લાખથી વધુ હરિભક્તો વડતાલ સ્વામિનારાયણના આ મહોત્સવમાં હાજરી આપે છે. ત્યારે મંદિરના હરિભક્તો દ્વારા નિઃશુલ્ક શેરડીના રસનું વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. રોજ મહોત્સવમાં આવતા હરિભક્તોને નિઃશુલ્ક શેરડીના અને મોસંબીના રસનું વિતરણ કરવામાં આવે છે. આ માટે રોજ 11 થી 12 ટન શેરડીનો ઉપયોગ કરવામાં આવે છે. રોજના 50,000થી વધુ ભક્તો શેરડી અને મોસંબીના રસનું રસપાન કરે છે. શેરડીનો રસ મશીનમાં પીલવામાં આવે છે, ત્યારબાદ એને ગાળવામાં આવે છે. એમાં લીંબુ, આદુ એ બધું જ નાખીને એ મોટરથી પછી ઓવરહેડ ટેન્કમાં મૂકવામાં આવે છે અને ત્યાં એક બાજુ બહેનોને અને બીજી બાજુ પુરુષોને 5-6 નળ છે, એ નળ દ્વારા અને શેરડીનો રસ પીરસવામાં આવે છે. ઘણા બધા ભાવિક બહેનો હજારોની સંખ્યામાં ઠંડુ એકદમ ફ્રેશ, કોઈ જ ભેળસેળ વગરનું, કોઈ મસાલા વગરનું અહીંયા ડાયરેક્ટ તમને ઓરેન્જનું શરબત આપવામાં આવે છે. શેરડીનો રસ અને મોસંબીના રસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. શેરડીના રસનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. રોજ 11 થી 12 ટન જેટલી શેરડીનો ઉપયોગ કરવામાં આવે છે.